નમસ્કાર. આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020 પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે જે દસ્તાવેજો છે એના આધારે આ નીતિ એમ કહેવાય છે કે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં મોટા ફેરફારો લાવશે. તો આપણો પ્રયાસ એ રહેશે કે એના જે મુખ્ય મુદ્દાઓ છે, ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે ઉપયોગી થાય, એને સમજીએ. તો શરૂઆત કરીએ આ નીતિના વિઝનથી. એનો મૂળ વિચાર શું છે, શું ધ્યેય છે? જો આ નીતિનું મુખ્ય ઉદ્દેશ્ય ભારતને એક શું કહેવાય જીવંત જ્ઞાન સમાજ બનાવવાનો છે, જેના મૂળ આપણા ભારતીય મૂલ્યોમાં હોય. અને શિક્ષણ કેવું તો કે સર્વગ્રાહી હોય, લવચિક હોય, બહુવિષયક હોય અને કૌશલ્ય પર આધારિત હોય. એની પ્રેરણા આપણી પ્રાચીન સંસ્થાઓ છે. તક્ષશિલા, નાલંદા. એટલે શિક્ષણ ખાલી માહિતી મેળવવા માટે નહીં, પણ વ્યક્તિની પૂરી ક્ષમતા વિકસે એના માટે સ્વની મુક્તિનું સાધન ગણાયું છે. બરાબર. હવે શાળા શિક્ષણની વાત કરીએ તો પેલો મોટો ફેરફાર જે કહેવાય છે 5+3+3+4 વાળો, એ શું છે? અત્યારના 10+2 થી કઈ રીતે અલગ છે? હા, એ બહુ મોટો માળખાકીય ફેરફાર છે. અત્યાર સુધી 10+2 હતું, હવે એની જગ્યાએ 5+3+3+4. એટલે પહેલો તબક્કો ફાઉન્ડેશનલ 3 થી 8 વર્ષ માટે, પછી પ્રિપરેટરી 8 થી 11, પછી મિડલ 11 થી 14 અને છેલ્લે સેકન્ડરી 14 થી 18 વર્ષ. આનો એક મોટો ફાયદો એ કે શરૂઆતના વર્ષો પર એટલે કે ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પર વધુ ધ્યાન અપાશે. અને પેલું FLN પણ છે ને, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી? બિલકુલ. FLN મિશન, એના પર તો તાત્કાલિક ફોકસ છે. સરકારનો લક્ષ્યાંક છે કે 2025 સુધીમાં ધોરણ 3 સુધીનો દરેક બાળક પાયાનું વાંચન, લેખન અને ગણન શીખી જાય. અને હા, આ FLN મિશન અને એનો 2025નો લક્ષ્યાંક આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચોક્કસ યાદ રાખવા જેવું છે. બરાબર. અને અભ્યાસક્રમમાં શું ફેરફાર? ગોખણપટ્ટી ઘટશે એવું લાગે છે. ચોક્કસપણે. એ જ મુખ્ય હેતુ છે. ભણતર વધુ અનુભવ આધારિત, પ્રશ્નો પૂછવા પર આધારિત, ચર્ચા વિચારણાવાળું બને. કળા અને વિજ્ઞાન કે પછી અભ્યાસક્રમ અને ઇતર પ્રવૃત્તિઓ કે પછી વ્યાવસાયિક અને શૈક્ષણિક, આ બધા વચ્ચે જે દિવાલો હતી ને, એ હવે નહીં રહે. બહુભાષીયતાને પણ પ્રોત્સાહન મળશે. ત્રિભાષા સૂત્રની વાત છે અને બને ત્યાં સુધી ધોરણ 5 સુધી તો માતૃભાષામાં જ શિક્ષણ. તમે વ્યાવસાયિક શિક્ષણની વાત કરી, એનું શું મહત્વ છે આ નીતિમાં? હા, એના પર પણ ખાસ ભાર છે. વ્યાવસાયિક શિક્ષણને હવે શાળા અને ઉચ્ચ શિક્ષણ સાથે જોડવામાં આવશે. અને એક લક્ષ્યાંક પણ છે કે 2025 સુધીમાં ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણનો કોઈક ને કોઈક અનુભવ મળેલો હોય. ઓહો, 50%? 2025 સુધીમાં? આ આંકડો અને વર્ષ અગત્યના લાગે છે પરીક્ષા માટે. હા, ચોક્કસ. અને મૂલ્યાંકનમાં પણ સુધારો છે. બોર્ડની પરીક્ષાઓ થોડી સરળ બનશે, મુખ્ય ક્ષમતાઓ પર ધ્યાન આપશે. અને એના માટે એક નવી રાષ્ટ્રીય સંસ્થા બનશે, પરાખ, એટલે કે પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યૂ અને એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પરખ? આ નામ અને એનું પૂરું નામ યાદ રાખવું પડશે. હા, એનો હેતુ છે મૂલ્યાંકનના ધોરણો નક્કી કરવાનો. એટલે પરીક્ષા માટે ખૂબ મહત્વનો. સારું, હવે ઉચ્ચ શિક્ષણ તરફ જઈએ. ત્યાં શું મોટા ફેરફારો છે? ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા મોટા ફેરફારો છે. એક તો મોટા અને બહુવિષયક સંસ્થાનો તરફ જવાનો ઈરાદો છે, મલ્ટીડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યુશન્સ. પણ સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયામક સંસ્થા હશે, HECI, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. અચ્છા, એટલે પેલી અલગ અલગ બોડીઝ હતી, UGC, AICT. એ બધું હવે એક જ છત્ર નીચે. બરાબર. એ બધાની જગ્યાએ આ એક જ સંસ્થા. એના મુખ્ય 4 ભાગ હશે, જેને વર્ટિકલ્સ કહે છે. એક નિયમન માટે NHRC, બીજું માન્યતા એટલે કે એક્રેડિટેશન માટે NAC, ત્રીજું ભંડોળ માટે HEGC અને ચોથું શૈક્ષણિક ધોરણો નક્કી કરવા માટે GEC. HECI અને એના 4 વર્ટિકલ્સ. આ પણ પરીક્ષા માટે અગત્યનું લાગે છે. ખૂબ જ અગત્યનું. અને સંશોધન, રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે કંઈ છે? હા, એના માટે પણ એક અલગ સંસ્થા બનશે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, એટલે કે NRF.
એનું કામ હશે બધી જ વિદ્યાશાખાઓમાં સારા સંશોધનને પ્રોત્સાહન આપવાનું અને એના માટે ફંડિંગ પૂરું પાડવાનું. ઓકે, NRF. હા, અને ઉચ્ચ શિક્ષણમાં પેલી મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની સુવિધા પણ આવશે, જેનાથી ભણતરમાં લવચિકતા વધશે. બરાબર. હવે આ માળખાકીય ફેરફારો સિવાય ટેકનોલોજી અને સમાનતા વિશે શું કહે છે આ નીતિ? ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર અને એને શિક્ષણ સાથે જોડવા પર ઘણો ભાર છે. એના માટે એક ઓટોનોમસ બોડી બનશે, નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ, NETF. NETF. એનું કામ શું હશે? એનું કામ ટેકનોલોજીના ઉપયોગ અંગે વિચાર વિમર્શ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, કોઈ નિયમન કરવાનું નથી. આ મુદ્દો સમજવા જેવો છે. અને દીક્ષા, સ્વયં જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે એનો વ્યાપ વધારાશે, પણ સાથે એ પણ ધ્યાન રખાશે કે ડિજિટલ ડિવાઇડ એટલે કે ડિજિટલ ભેદભાવ વધે નહીં. અને સમાજના જે વંચિત વર્ગો છે એમના માટે સમાન તકોનું શું? હા, એ તો નીતિનો એક મૂળભૂત સિદ્ધાંત છે. જે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો છે એટલે કે SEDGs, જેમાં જાતિ, સામાજિક સાંસ્કૃતિક ઓળખના આધારે જેમ કે SC, ST, OBC, લઘુમતીઓ, ભૌગોલિક સ્થિતિના આધારે કે પછી દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ, એ બધા માટે સમાન તકો મળે એ સુનિશ્ચિત કરાશે. એના માટે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન અને જેન્ડર ઇન્ક્લુઝન ફંડ જેવી યોજનાઓ છે. એટલે ઘણું બધું આવરી લેવાયું છે. તો આખી વાતનો સાર શું કહી શકાય? એક મોટું પરિવર્તન લાગે છે આ તો. બિલકુલ. આ નીતિ એમ કહી શકાય કે ગોખણપટ્ટી અને ખાલી સિલેબસ પૂરો કરવાની માનસિકતાથી આગળ વધીને વિવેચનાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા, પ્રોબ્લેમ સોલ્વિંગ અને પ્રેક્ટિકલ સ્કિલ્સ પર ભાર મૂકે છે. હેતુ એ છે કે વિદ્યાર્થીઓ 21મી સદી માટે તૈયાર થાય અને સાથે સાથે આપણા ભારતીય જ્ઞાન વારસાનો ગૌરવ પણ જળવાય. ખૂબ સરસ. અને સાંભળનારાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ કે આ નીતિમાં જે બહુવિષયક શિક્ષણ અને લવચિકતા પર ભાર છે, એનાથી ભવિષ્યમાં કારકિર્દીના રસ્તાઓ કઈ રીતે બદલાઈ શકે અને આ બદલાતા માહોલમાં આજીવન શીખતા રહેવા માટે, લાઇફલોંગ લર્નર્સ માટે કઈ નવી તકો ઊભી થઈ શકે છે, એ વિચારવા જેવું ખરું.